જતા રે હા ને તો જાન્યુઆરી આવતો નહીં ને આ સોલા ચાંદનો હવાનો ખેતરમાં શું પણ ના પાણી લઈને આવ્યો તો કશું નહીં હવે કરવું તો હું તો શું કરું હવે કંટાળો શું કે સોલા વ્યાની સાચી ગયો હું તો ઘઉં એ નાખવાના થઈ ગયા ઓ તું ખબર અરે કાળુભાઈ જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન હું તો હવાના ખેતરમાં હતો ઘેર જઈને આવ્યો ઘેર જઈને આવ્યો હા બરોબર હા તો ખુશ અને લાગો હાલ્યા તો ભાઈ યાર ખુશ આજે હું ખુશ થઈ ગયો છું આજે કેમ તમારા ઘેર જતો યાર કેમ વ્યાહ હોય હવે આવી કે ના બેસ તો નહીં વાઈ પણ ખબરો તો ખરા હા ઘેર જતો ઘેર પાણી પીને આવ્યો એમ તો ચા પીવાનું કહેતો હતો મને હા પણ મેં કીધું ના ચા નહીં પીવો એટલો ખુશ થઈ ગયો તો ને કીધું ચા બા મારે નહીં પીવો મેં કીધું પહેલા હે ને મળી આવું કીધું બરોબર હા પણ ખબરો ને હા આપણે ગટુ નહીં તમારો ગટિયો ઓવર હા પેલા ચુની કાકા નહીં હા 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 એ રે ગટુની વાત કરવા માટે આવવાના હે એટલે હા હાની વાત સંબંધની ના હોય તાણ એટલે આ તો હોના જેવું થઈ ગયું એટલે તમે તો મારા કુટુંબી યાર ભાઈઓ થાવ તમે તો બરોબર એટલે મારે તો પેલા કોને જણાવવું પડે હા એ સારું કર્યું આયા છે ચુનીલાલ આપણે ચુનીભાઈ હા તો સારું કેવાય છોકરા ભાગું થઈ જાય તો પૈના હેરે જ નક્કી કરી દે એટલે આપણે પેલું કરી દઈએ બરોબર બરોબર પેલા ઘેર જોતો ચતુરિયા ઓવર હા પણ નહીં ઘેરે શું ગયો ખબર નહીં કે એ તો જ્યાસ ચોક એટલે મેં કીધું લાવો કીધું મળતો જવું કીધું બરોબર હા તો અમે હું જાઉં તમે આવો છો ને થોડી વાર રહીને આવો એવું હોય તો હા મારો પતિ ગયો હું ઘર બાજુ આવું છું હા તો ઘેર પેલા ઘેર જશો તમે હવે ઘેર જન્યાન કઈ ના આવું ને એ તો જો એ તો ગાડી લઈને કટું હોય પણ તમે લાઈ આલી છે ગાડી એવી પછી ફરફરત કરો ને અલ્યા ભાઈ કહું સારું તાને એક કામ કરો તમે ઘેર જઈને તરત પછી આવજો પાછા આવવાના મહેમાન લઈને આવવાના ઓહો ના અત્યારે તો ખાલી વાત કરવા જ આવે છે ઓહો આવો તે કોઈને કીધું તો નહીં ને કશું ના મેં તો તમને જ કીધું ખાલી બરોબર એ તો પેલા હતા નહીં એમને ઘેર જોતો બરોબર પણ એ હતા જ નહીં હું આવું હેરો અત્યારે જ આવો છો ઓવે આવું હો એ હાર હું જાઉં ઘેર હા જાઉં હો છોકરાનું હગું કરે છે તો સારું થઈ વાર રહીને ઘેર જવું આના પછી જવું તો મહેમાન આવવાનો હતો ટોટાને બેહવાને કારોબાર રેર કારોબાર ઘેર બેહો એટલે આવેલે ડાયરેક્ટ ગીકાને બોલાવી લઉં એટલે હું લઈને લઈ આવી હા તું તો હું ત્રણ કલાક પીધેલો દીધેલા 3 કલાક પીધેલા હોય હવે જુની કાકા હા જામ ને કાનુભાઈ કીધું ને હું કહ્યું પેલા આવવાનો નહીં મહેમાન તો કમે બનાવવાના જટુન દવા વટું જો ને તાન કોને બતાવ્યું પાવ મેં બતાવ્યું તમે બતાવ્યું તાન અરે હું જોઈને બતાવ્યું અડધા ગોડું હે તો તમ હું તો તે અડધા ગોડા જેવું ઘટું તો નહીં નામ એતા કશું નહીં કશું આવડતું આટું હોય તો હા શું કહું તને અને તારું બા મારાથી પી જાય એકલા વખત તો હા સાચું કહો આટું એ સાચું જ ના મને મને તો કોઈ ખબર નહીં ટાલુકા પીવો તાન હા પણ તમે કેમનું બતાવ્યો સંબંધ લ્યો તાન તાન ટાલુકા બતાવ તો હલ્યો હમુદું નહીં પણ બે બનાવે ફૂંગી ખાવા નહીં નામ તો હાલું તો હા ઢળ બાલે હાલો ટાલુભાઈ હાલે એટલે કાળુબા હું કાળુબા હાલા તાન તાન કાળુબા પી જાય હા હા બગત લાગી બગત કરી મારા પે નથી ને કશું બગત નહીં એ પી જાય આટું કઈ સાચું જ કહું તાન ખાલી ખાલી તો નહીં દેતો હું ખાલી કહું માહુ લેવાનું તમારે તો ખાલી કહું એમ કર તું ઢા તાર હું આવું આજે ગયા તું ઢા હવે હું આવું ફટાફટ હા તાર જવું તાર આવજો તાર હાલ આવડે મારું હાલું ધોવું પડે ના પાડ દેવું ના હોય તો તો ના ડાલ્યો પીવો ફોન ટાલી નાટ પાડ દેવું ને ટવાડે મને તેલ હાલો
હાલો અલે ઓભલો તમારો ટાવો અટાલે તમે ના આવતા અટાલે મો ટવે હોભલો અટાલે ના આવતા પછી તમે ફોન ટલે ને પાટો ટલીને ટવું મને થોડું વાટો મળી એટલે ભાઈ એમ પેલા ઢોલાને બાપો ને એટલે પીવો હ એટલે હું પાટું ટલી ને પછી ટવું હવે આમ તો આપણે ના ટલાય ને દુઃખમાં થોડી ના થાય હાલું અઢો ને હો ટમેટા ને હું ફોન ટાલું તો અહીંયા આવતો ને તો ના આવતો ઓ તે હાલું કોઈ દેખાતું નહીં વ્યવહાન શીખા ચેસલા રહ્યા અને આ તો કે વ્યવહાન ભાઈ ઓ આવો હજુ રેડી થઈ ગયું બધું ઓ રેડી પણ આ બધું હરખું કરાયું હોય તો એ તો હમણાં કરીએ છીએ આપણે પેલા ગટું કીધું છે મુએ ઘટું કીધું છે ને ઓહો હા સાચો અરે હો છોકરો ઘટું હા તૈયાર છું ને અને બધું કમ્પ્લીટ કરી દેજે હો ભગવાનનો કારમોનો હા તે સવારની વાત હેડી હેડી મેં જેને હારીએ કીધું છે જેને આવા રહેવાય ને હા પણ એ કે છોડી મળે એટલે કહું બરોબર ના પણ સોની કાકા પેલો કેટલા છે હજુ એ મને હવે તમે બોલાઈને આવ્યા હોય તો અલ્યા ઘેર જોયું પણ એની ડોશી બોલ કરતી હતી તો પછી હું તો હેડ્યો તમ અલ્યા એ વાળી શીખ હું ભાષા આ 24 કલાક અલ્યા તારી વિચાર કરો તમે આપણા ગળામાં આવ્યો જ બગાડા છે આ બધો ના બધો બગાડે છે આવો તમને જ બોલાવતા હતા બોલાવ ઘેર જો તો બોલાવા ઓહો અને આવું કરી અને આવું કરી બેહો નકરો ઘરનો આવે છે મહેમાન આવે છે હું હારું કરું ગટુને જોવા આવવાના તો તું ચો પી હેડી આવશું મને શું કહ્યું બધી ઘેર કીધું નતું તમારે મને તો કોઈને કહ્યું નહીં હા ઘરે તારે આવ્યો ગયા ડોશીએ કીધું જ નહીં કહ્યું કોઈને નહીં કહ્યું જો જુઓ તો તમારે ઘેર આવ્યો તો હું તમારે ઘરથી નું ઘર કેટલું નજીક જ ને હા મેં તમને વાત કરી કોને ખાવા પડે ભાઈ હું તાણા આવ્યો તો કહેવા ખાવાળામાં આયા તાલે વરમ તો વરમ 100 વાગ્યાનો નીકળી ગયો ઘેરથી મારા તું તો ગયો છો તે મેં તો મારતો હોય નાખી એટલે મેં તો આખરે પીવા પી રહ્યો ને ભાઈ બેઠો પેલા ભાઈ બંને તો આપણા મારી વાતો બરો આપણા ઘરોમાં ને મને સુધારવું પડશે બરોબર હા હવારમાં નીકળી જાય છે હજી કેવું પડે નહીં ને મહેમાન આવવાના તો એમની ડાયરેક્ટ કહી દે મહેમાન આવવાના હતા ખબર હતી કોને ખબર હતી તમારે ડોશીને ખબર હતી ડોશીને ખબર હતી ડોશી ક્યાં રીજો ડોશી કન ડોશી જો ખબર મારે શું કહેવાનું બોલું બોલ્યો બોલો આ ચુની બોય ફોન ભાઈ પેલા કે ઉપર આવતી બે દમ પેલા કે ઉપર કરો ફોન કરવા દે મારી વાત ઓબળો તમારી ડોશીને 10 દાડાથી ખબર હતી બરોબર બધો ખબર હતી કે આજે મારી વાત ઓબળો મારી ડોશી ઓમની ડોશી ને તમારી ડોશી તઈને તઈને બેન પણીઓ છે બરોબર એટલે એકબીજાને વાત કરી જ છે એ વાત તો કરી છે મને નહીં કરી ને આ બધું પાછું મેલો ફોન કરો ને ચુની ભાઈ ને પણ આ જુઓ ને એ તો કહીએ છીએ ને કહું છું પેલા આવવાના થાય ને સગરી મેળવાનો ઘેર ના બે હતો આપણે તો શું હતું અલે આ ખોટું બનાવ માણસ સારો મહેમાનો આવવાના બધું આમ તો બહુ મહેમાન આવે છે બરોબર શાંતિથી રહેવાનું આપણે બોલતા નહીં કશું બોલતા નહીં મેલા રે કોઈ ના અત્યાર મેં તો મારું કામ ને મારે કે બસ આ લે વાત તો તમે બેઠા હતા તે કલ આવ્યો ને કે આવું એ લાગ ચૂપ થઈ જશો આમાં ફોન કરવા દેશો મને હા ફોન કરી દે કે હવે તમે પણ બોલાવો મને તમે અરે આ દેખાય હા લે રવા દે આયા આયા હવે દેખાય હા અલે ઓલે ને ફોન તો કરવા દે અરે પણ ફોન ને આયા એ દેખાય છે આવે છે તો ભાઈ એ આવે છે ચુની કાકા આવે છે હા એ આયા એ આવો ચુની કાકા આવો હા બોલા આવા ચુની કાકા બેહો. હોશિયાર ભાઈ બે તું સીધા આવ્યા પછી બે બેહી જાઓ એ બે હોજો રામ 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 સારું કરી હોય છોકરાને સારું બતાવી છે સારું કર્યું તમે હો હાલો અને કેટલા રહ્યા મહેમાન છે ઘણા મહેમાન ચમ મહેમાન છે ગટુને મારા બતાવવા આવવાના હતા ને મેં તો ના પાડી દીધી ફોન ટાળીને આને ફટાફટ ટાળી હી ને દારૂ પીવી તો થોકલો ગોળો શાંતિ રાખવા તમે ના પાડી દીધી કરવું શું છે આ બધું લ્યા એટલે પણ આ
હું ભગત માણસ છું, આખા ગામમાં તમે પૂછો અને તમે કંઈક દારૂ પીવો છો? કોનું હાલું ઠડ્યો બીટાલાનું? કોનું? તમારે કીધું કોને દારૂ પીવા છે? આ લ્યો ને કોને કીધું? હા? એક પીવડાવવાનું તાન. એને જ કીધું ને એ પીનાટ આવ્યો તો કે મુજાયો પીવડાવતો. આ ભાઈઓ આપણા હા આખા ગામની અંદર મને લોકો ભગત કહે છે. હા. હા હા. કહેશે કે નહીં? તમે જ કહો. ભગવાન પીવા. અરે તમે કહો, તમને તો ખબર જ છે. હા. તો અમને ખબર છે બરોબર હા. તો હું ભજન કરું છું હા બરોબર. અરે તોય દારૂ પીતો હોય છું, હું લોકો જ બંધ કરાવડાવું છું હા. બરોબર. અને તમે કહો છો કે આ દારૂ પીવો? કોને કીધું તમને? આ લ્યો ને કોને દીધું? હાલું ઠડ્યો એનું તે હાટું દીધું મને. અરે હાટું કીધું. અરે આ ચુનીલાલ તમે પણ મને તો પૂછું છું. એમની ડાયરેક્ટ ના પાડી દેશો ખગાની એ વાત તો કે કર. ડાલો પીવી એવન રોટલો ડોડો હા? અરે આ ગટુ તો કશું કોડો નહીં. આ ગોડો લાગે છે કટુ? તાન અરે ગટુ ઉવા જો જો એ ગોડો છે. આ ચુની બાપા બોલી બતાવજો. ઉવા ચોરી કાકા. લ્યો આ તમારે કેવું પેલું એ લાગે છે? ગોડો લાગે છે. પણ આ તમારો ભાઈ ત્યાં તો મોટો માણો જ ને. અલે આ તો અમારા આખા ઘરોમાં પેલો કકલી એ કરી હતો ને ખબર નહીં પડતી લે. કે હું પીવા રહ્યો તો ઈવન તમારે હંડાટ લઈ જવું છે. અને એ તો રોજ પીધેલો મને ખબર જ થાય ને. તમે ખબર નહીં? અરે એ તો એ અમારા પીવો છે, અમે ઘરમાં તો તો પીએ છીએ. તમે હંડાટ નહીં દેતા પીવા? પૂછો ઈ ને. એટા એ હંડાટ એ જ ત્યાં ડોડો. અરે એ હું દારૂ પીવું છું. નહીં પીતા હે નહીં પીતા. ઊભા થાઓ. અહીંયા મારા હું ના ના એટલે તમને ખબર પડે. જોયું કાકા? હા. તમે જતા નહીં તમારી જતા નહીં તમારી હાજરીમાં જ. તે વાળાને હું કીધું? શું કીધું? અલે આમ કહું હમ. મને કહ્યું નતું હે. સમજ્યા? હમ. મને ખબર નથી આ કોઈ ગટ્યા જોવા અમે મને આવી હમ. તો મેં હવે મજાકમાં કહી દીધું. એટલે આ શું મજાક હોય? હા? તો મારે આ કેવું શું મજાક હોય? તમારે આનું ભાઈ નહીં તમારો એટલે તારે ઘેર ખબર નહીં? તો ખબર નહીં તારા ઘેર? મોટો હાડો આમ્યો. હે? દહ દાડાથી કીધું છે. મને ખબર નથી પણ તારી મને ડોશી તને- કહ્યું મારી વાત સાંભળ, તારી ડોશી તને ના કહે એમાં મારો વાંક? કે તમારા ભાઈ તમે નહીં મોટા હા? તમારા પણ તારા પણ ઘેર રહું છું. રહું છું. મારે એને- તમારા માટે ઉભા રહો. મોટા ભાઈ તો ભાઈ ને કે ઉભો પડે ને કે ભાઈ મારા ગટુન જોવા આવવા નહીં કહ્યું મને આ તો પીન આવતો તો તારે ખબર પડી પછી એવું જ કરું મી તાર તારા ચોક મજાક કરવાની આવે તો છે. મજાક કરું તો મજાક કરું ભાઈ તાર. મારી વાત સાંભળો. ચીનુ કાકા મારે કહેવાની કોની ફરજ? ઘેર જઈને કહેવાની ફરજ ને. કહેવાનું હોય ને ભાઈ ને કે ઉપર આવ્યું ના હોય પણ ઘેર કીધું ભાઈ હાજરમાં આ રહેશે. વારમ ભાઈ ને કેવા આવ્યું તો કોઈ ભાઈ વારમ ભાઈ આવી રહ્યો વાત જોઈ તું આખો ના ડેલ હોય તો તને ડેરાડી ડેલ તો એવા ગયા કઈ જવું પડે એવા તો ભાઈ ઘેર કહ્યું તું. ભાઈ ના કહ્યું ના આવું થાય અરે પણ તું ભાઈ શું કે હું છું તને શરમ આવે અરે મેં તો મજાક કયો જાગમાં કહ્યું હોય એટલે આ મજાક પણ તારી તો આ મને મજાક કહ્યું તને ખબર ખબર નથી છે? કશી હોય ડાયરેક્ટ મને વાત કરી હગું નહીં તારે થવા ખબર દેતું. પડ્યું મને એટલે પણ આવી મજાક થાય ઉભો તારાથી? ક્યારે તું છી? તો મજાકમાં કહ્યું ઓલું રાતું મન છે ઉપર નથી ઉપર નથી. મજાક કોકની ભારે હોય જાય મજાક કરાય ચીનુ ખરી? કાકા મારી વાત સાંભળો. કે હા હા બે મારી વાત કાકા, સાંભળો. એમ નહીં. પાણી પાણી પીવો. હા હાલો પાણી હાલો. અને તમે સમજી વિચારીને યાર અમારા ઘરોમાં છે ને હા આ એક જ આવો છે. હા હું કેવો માણસ છું? તમે હારા છો હા ભગત છું કે નહીં હું? વખત વખત. હા અને ભગતના ઘેર તમે અલે આ મેં વાપરેલો ભરાડો તમે પણ એ તમારા ભાઈ ત્યાં તો મોટો તો અહીંયા લોકો તો ગમે તે કે અત્યારે દુનિયા હે ને દો રંગી છે. તમને કોઈ કે ને અમને કોઈ કે એ ખબર પડે છે તમને? હા તો એ તો હા? સારી વાત અત્યારે દુનિયા કેવી થઈ ગઈ છે ડોલાંગી થઈ રહી તો પછી આવું સાંભળો, આમાં છે ને બે દાડા રહીને બોલાવો. છોકરો તો સારો જ છે તમે જોયું ને. હા એ તો થવાનો તો આવવાનો મજાક આવા મજાક કરો પડી જાય ભારે આવું થઈ ગયું. તમે જાઓ અને મહેમાનને કહેજો કે શાંતિ આવો છોકરા ઘર બહાર હા સારું જ થોડી છે. ફોનથી રાખો એટલે ભાઈ એમાં થોડું ફોન ટલે વાંધો બરોબર નહીં અઠવાડિયા પછી આવે તો આ કોઈને વાતો ના બરોબર આવજો. કોઈની વાતોમાં ના આવજો ને કારણ આ લોકોના હે ને આવા તો હે ને લોકોના ઘર ભાગ એ ખબર છે તમને? હા તે એ તો આ તો ખાલી હગું જ થયું છે. ખાલી આ તો વાત જ થઈ છે અને હગું બગું ચુંદરી બોદરી બધું ઓઢાડી દીધી હોય બરોબર અને આવું લોકો ભરાવો તો તમે કેવું પીડ્યું કેવું સાચી વાત હા હા? તો તમારે આવું હોય ને મગજમાં ના લેવાનું હોય આવું તો. અને તમે તો વડીલ છો થોડું તમારે મારી વાત સાંભળો આગળ છે ને
તાત્કાલિક ફોન ના કરી દેવાય. તમારે હે ને એનું ચોખવટ કરવી પડે. આ તમે સુધાબેન પૂછ્યું હોય તમે બરોબર તો તમને જાણવા તો બોલવો જ ને. તમે મારા ઘેર આવ્યા હોય ને એક બાજુ જઈને પૂછ્યું હોય તો એ તો કહેવત ને 2 શબ્દ. હા તમે બજાર બાજુ જાઉં છું અને આનો ખાલી એ જવા દે પડ્યો. બાકી મારી વાત સાંભળો. હવે હું ને કોઈ દાડીને નહીં બોલાવું. મારા ઘેર ને મારા વગડા નહીં ચડવા દઉં. ના ટાલે હું ફોન કરે હેલો હેડો હેલો યાર આવજો તાને. હા હો આવું આ હા ને મારા ગામ એવો જ છે. એવું